નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 11 વિષય ઇકોનોમિક્સ પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. તો તમે જોઈ શકો છો, સૌપ્રથમ તમને વિભાગ નંબર એ આપવામાં આવેલો છે, જેમાં તમને કીધેલું છે કે નીચેના પ્રશ્નોના હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલા 4 વિકલ્પ ABCD પૈકી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. દરેકના મિત્રો 1 ગુણ રહેશે. જોઈએ શું કહે છે પ્રશ્ન. તો તમને પહેલો સવાલ આપેલો છે કે માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે. ઓપ્શન છે વિનિમય મૂલ્ય, ઉપયોગિતા મૂલ્ય, વપરાશ મૂલ્ય કે આંતરિક મૂલ્ય. 2. નીચેનામાંથી કઈ વસ્તુનો સમાવેશ અભૌતિક વસ્તુમાં થાય છે. મોબાઈલ છે, કાર છે, પેન છે કે શિક્ષણ છે. ત્રીજો સવાલ એ પછી અર્થશાસ્ત્રમાં મૂલ્ય એટલે કયું મૂલ્ય. ઉપયોગિતાનું મૂલ્ય કહેવાય, સંપત્તિનું મૂલ્ય કહેવાશે, વિનિમય મૂલ્ય કે વપરાશ મૂલ્ય. ચલો આગળનો સવાલ લઈએ. પ્રોફેસર માર્શલના મતે ઉત્પાદનના મૂળ કેટલા સાધન છે. ઓપ્શન છે 2 છે, 4 છે, 3 છે કે 5 છે. 5 નંબરનો સવાલ આપ્યો છે. ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન કયું છે. જમીન, મૂડી, શ્રમ કે નિયોજક. 6 નંબરનો સવાલ આપ્યો છે. નીચેના પૈકી કયું જોડકું ખોટું છે. તો કે જમીન ભાડું, મૂડી રૂપિયા, શ્રમ વેતન, નિયોજક નફો. 7 નંબરનો વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે શું થાય. મૂલ્ય થાય, વિનિમય થાય, કિંમત થાય કે સંપત્તિ થાય. 8 નંબરનો સવાલ છે. શ્રમના પુરવઠાનો આધાર કોની પર છે. વસ્તી ઉપર છે, વેતન ઉપર છે, આવક ઉપર છે કે નફા ઉપર છે. 9 નંબરનો સવાલ આપ્યો છે. કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો કેવી સંપત્તિ ગણાય. ખાનગી, રાષ્ટ્રીય, વ્યક્તિગત કે આંતરરાષ્ટ્રીય. જવાબ શું આવશે. આંતરરાષ્ટ્રીય. માંગ રેખાનો ઢાળ કેવો હોય છે. ઋણ હોય, ધન હોય, શૂન્ય હોય કે પછી વાય ધરીને સમાંતર હોય. 11 નંબરનો સવાલ આપ્યો છે. અવેજી વસ્તુની કિંમત વધતા મૂળ વસ્તુની માંગમાં શું ફેરફાર થાય છે. વધે, ઘટે, વિસ્તરણ કે સંકોચન. 12 નંબરનો માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે. 1, 2, 3 કે 5. ચલો 13 નંબરનો સવાલ આપ્યો છે. આ રીતે તમે અલગ અલગ 15 MCQ ટાઈપના બધા પ્રશ્ન આપેલા છે. તમારા વર્ગ શિક્ષક તમને આમાંથી કોઈ પણ સવાલ આપશે, 3 થી 4 સવાલ. એનો જવાબ તમારે એકમ કસોટીની નોટબુકની અંદર લખવાનો થશે. જો તમારે PDF ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. તમે લિંક ઉપર ક્લિક કરીને પ્રશ્ન બેંકની PDF ફાઇલ, સોલ્યુશનની PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછીનો મિત્રો વિભાગ નંબર 2 લઈએ આપણે. વિભાગ 2 ની અંદર તમને જે પ્રશ્ન આપેલા છે દરેક મિત્રો એક વાક્યમાં લખવાના છે. દરેકનો 1 ગુણ છે. પહેલો સવાલ છે મૂલ્ય એટલે શું થાય. બીજો સંપત્તિ એટલે શું થાય. ઉત્પાદન એટલે શું થાય. કલ્યાણ એટલે શું. વપરાશી વસ્તુઓ કોને કહેવામાં આવે છે. 6 નંબરનો સવાલ આપ્યો છે. અર્થશાસ્ત્રમાં કલ્યાણને કઈ 2 રીતે વિચારી શકાય છે. પછી સવાલ આપ્યો છે હેબલરના મતે વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપો. પછી નાશવંત વસ્તુ એટલે શું થાય. ટકાઉ વસ્તુ એટલે શું. પછી આપ્યું છે માંગ એટલે શું થાય. માંગનો નિયમ સાથી શરતી નિયમ કહેવાય છે. માંગની અનુસૂચિ એટલે શું થાય. અવેજી વસ્તુ એટલે શું. વસ્તુની માંગ પર સૌથી વધુ અસરકારક કરનાર નિર્ણાયક પરિબળ કયું છે. 15 નંબરનો વ્યક્તિની આવક અને વસ્તુની માંગ વચ્ચે કેવો સંબંધ છે. તો 15 સવાલ તમને આપેલા છે. આમાં તમારે કોઈ પણ 5 લખવાના થશે. પ્રત્યેકના મિત્રો 1 ગુણ છે. PDF જે પણ મિત્રો ડાઉનલોડ કર્યો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. તો ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની PDF ફાઇલ, સોલ્યુશનની PDF ફાઇલ મળી જશે. ત્યાર પછી તમને વિભાગ નંબર C આપવામાં આવેલો છે. દરેકના 2 ગુણ રહેશે. પહેલો સવાલ છે વસ્તુ અને સેવાઓનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો. વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિનો અર્થ આપો. અર્થતંત્રમાં આવતા આર્થિક પરિવર્તનના નામ જણાવો. મૂડીના લક્ષણો જણાવો. માંગ વિધિ એટલે શું થાય. વસ્તુની માંગ કયા 5 પરિબળો પર સર્જન પામે છે. માંગના નિયમની ધારણાઓ જણાવો. બરાબર. જો આજના તમને 7 સવાલ, એમાં તમારે કેટલા આવશે ભાઈ. 2. એટલે પ્રત્યેકના 2 માર્ક્સ, ટોટલ 4 માર્ક્સનો પ્રશ્ન થશે. જે પણ મિત્રોને સોલ્યુશનની PDF ફાઇલ જોતી હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, એમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને મળી જશે.
વિભાગ ડી, એમાં તમને બધા પ્રશ્ન 3 ગુણના આપેલા છે. એમાં તમને ટોટલ 6 પ્રશ્ન આપેલા છે. 6 માં તમારે કેટલા લખવાના આવશે ભાઈ? 1. બરાબર. સંપત્તિના લક્ષણો ગમે તે 3 મુદ્દા. ખાનગી વસ્તુ જાહેર વસ્તુનો તફાવત ગમે તે 3. જમીનનો અર્થ આપી લક્ષણો, વ્યાપાર ચક્રના તબક્કા, આવક અસર, અવેજીની અસર, માંગના નિયમના અપવાદો સમજાવો. અને વિભાગ ઈ છે તમારો 5 ગુણનો છે. વિભાગ ઈ તમારો આવશે કેટલા ગુણનો આવશે? 5 ગુણનો આવશે. તેમાં તમે જોઈ શકો પહેલો છે માંગ પર અસર કરતા પરિબળો સમજાવો. માંગનો નિયમ અનુસૂચિની આકૃતિની મદદથી સમજાવો. આમાં તમારે કેટલો પ્રશ્ન આવશે? 1 પ્રશ્ન આવશે. મતલબ બધા વિભાગમાંથી 5-5 પ્રશ્ન આવશે એટલે તમારું 25 માર્ક્સનું પેપર થઈ જશે. તો મિત્રો આ હતું ધોરણ 11ના ઇકો મોડલ ક્વેશ્ચન પેપર વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું આવનારા વિડીયોમાં. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.